મોટી કાર્યવાહી શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યાં આગની ઘટના છુપાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સ્કૂલને તાળા લાગેલા રહેશે। શાળા બંધ રહે ત્યાં સુધી બાળકોને ઓનલાઈન શિક્ષણ પણ આપવાનું રહેશે। તમામ પ્રકારે બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે, ત્યારબાદ જ બાળકો માટે ઓપન થશે। પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત બાંયધરી પણ લેવામાં આવે છે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે। બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે। જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે। આ માટે માનનીય શિક્ષણ મંત્રી શ્રી પણ ખૂબ જ ચિંતિત છે। આ તરફ ડીવાયએસપી પણ શાળાએ પહોંચ્યા અને શિક્ષણ અધિકારી સાથે કરી હતી વાતચીત અને ઘટના અંગેની વિગતો લીધી હતી। સાથે જ વાલીઓને ડીવાયએસપી દ્વારા સમજાવવામાં આવ્યા અને આશ્વાસન અપાયું કે સમગ્ર મામલે કડક તપાસ થશે, જવાબદારોને છોડવામાં નહીં આવે। કેવી રીતે બની છે, કોની નિષ્કાળજી છે, એ તમામ પાસાઓને અવલોકને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે। આ બાળકોના ભવિષ્યની સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ચેડા ચલાવી લેવામાં નહીં આવે અને જે કંઈ ઘટના ઘટી છે એની ગંભીર નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ વાલીઓ પોતાના બાળકોના ઓનલાઈન અભ્યાસને લઈને ચિંતિત છે। વાલીઓનું કહેવું છે કે ઓનલાઈન અભ્યાસમાં બાળકો સરખી રીતે ભણી નથી શકતા। ઓનલાઈન વસ્તુ એકચ્યુઅલમાં સારી નથી બાળકો માટે, કારણ કે ઓનલાઈનમાં પ્રોપર બધા બાળકો પર ધ્યાન નથી આપી શકતા। એક ટીચર હોય છે એની પાસે 40 સ્ટુડન્ટ હોય છે, એટલે ઓનલાઈન વસ્તુ સારી નથી। જેમ બને એમ બધું પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે। અમારી એક જ નિવેદન છે, પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે। અને સ્કૂલ જે વેન્ટિલેશનના પ્રોબ્લેમ છે, સ્કૂલમાં એસી નથી ચાલુ। મારી ભત્રીજી છે, છેલ્લા 4 મહિનાથી કમ્પ્લેન છે, એના ક્લાસરૂમમાં એસી જ બંધ છે। કન્ટિન્યુ 4 મહિનાથી એસી બંધ છે। ઉનાળાનો ટાઈમ છે, ઉનાળામાં એસી બંધ હોય। નેટ અમારા યુઝ થાય છે, ફીસ તો તમે લોકો પૂરી લો છો। જે વપરાય છે તો અમારું જ વપરાવાનું છે ને ઓનલાઈનમાં, તો ફીસ તો તમે પૂરી લો છો। આપને પણ જણાવીએ કે શાંતિ એશિયાટિક શાળામાં ગઈકાલે બેઝમેન્ટમાં એક ક્લાસરૂમમાં આગ લાગી ગઈ, જે ઘટનાને શાળા દ્વારા છુપાવવામાં આવી, પરંતુ શાળાએ વિદ્યાર્થીઓને આ અંગે ખોટું બોલીને કહ્યું કે આ તો મોકડ્રીલ છે। જે બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સમગ્ર મામલે શાળાએ જઈને હોબાળો કર્યો અને શાળાએ ત્યારબાદ ભૂલ સ્વીકારી કહ્યું કે આગ લાગી હતી। જે બાદ વાલીઓનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો। વાલીઓ અને શાંતિ એશિયાટિક શાળાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ ડીઈઓએ આ સમગ્ર મામલે શાળા સામે કડક કાર્યવાહી કરીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સ્કૂલમાં ફાયર સેફટી અંગે શિક્ષણ પ્રદાન